સિનોર તાલુકાના સતીશાણ ગામે ભાતીજી મહારાજના મંદિરથી પરમારવાસ જવાના માર્ગ ઉપર છેલ્લા 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ પંચાયતના સભ્ય અશોક મકવાણાએ તંત્ર સામે આવી આક્ષેપો કર્યા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સિનોરના સતીસાણા ગામમાં ભાતીજી મહારાજ મંદિરથી પરમારવાસ તરફ જતા માર્ગ ઉપર છેલ્લા 2 વર્ષથી ગટર લાઇન બ્લોકેજના કારણે ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે રાહદારીઓ, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને મુશ્કેલી પડી રહી છે। ગ્રામ પંચાયત સભ્ય અશોક મકવાણાએ જણાવ્યું કે આ અંગે ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી। રસ્તા પર કચરો અને ગંદકીથી દુર્ગંધ ફેલાઈ રહી છે। તાત્કાલિક સફાઈ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। શું નામ છે આપણું, શું સમસ્યા છે? અશોકભાઈ ડાયાભાઈ મકવાણા, સતીસાણા ગ્રામ પંચાયત। પરમારવાસમાં આવવાના રસ્તામાં છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યા છે। રોડ પર જ આવે છે પાણી। પંચાયતને કીધું કે વાટો કરવાનો છે તો બી એ કરતા નથી। બાજુમાં રબારી લોકોનું ઘર આવેલું છે, એ લોકો છાણવા છે તું જે નાખતા હોય તે ચોમાસાના અભાવે વરસાદ પડે છે એટલે નીચે બધું ધસડીને આવે છે। ઉપર એ લોકોનું મકાન ટેકરા પર છે। દિવાલ આપણે મંજૂર કરાવડાવેલી હતી પણ ખબર નહીં કોણે કેન્સલ કરાવડાવી। ત્યાર પછી કેટલી વખત ઠરાવો કરીને આપેલા, ટીડીઓ સાહેબને બી જાણ કરેલી છે, છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી। હું કહું છું કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવવો જોઈએ, નહીં તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, સિનોર।